જય માતાજી મહાજન મિત્રો, ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે ને ભાઈ. અત્યારે આવી ગયા ક્યાં દુકાને ભાઈ. બપોર પછી દુકાને આવ્યા છે ને ભાઈ. હમણાં કાંઈ ને ગમે એમ હોય ઉઠતા નથી ભાઈ. 11 સાડા 11 ઉઠીને પછી કમ્પ્લીટ થઈને આવીને ભાઈ બપોરા પાણી કરીને સીધા આવી જાય છે દુકાને. જો એક આ બે અને ત્રણ જણા આવી ગયા છે ને ભાઈ. મારી પહેલાના આવીને આમ જો માળાના થપ્પા મારી દીધા. કાલ વાત કરી હતી એમ માળાને જે કમ્પ્લીટ કરીને માથે ખડ મારીને દોરી બાંધવા દીધી. હવે આજ આખો દિવસ ખડ મારવાનું કામ છે કાહુડા. હા હું મિત્રો હું કેહો મિત્રો તમને કઈક ગાતો છે ને ગાતો ભૂલાઈ ગયું. જો કાંઈ નહીં, હાલો દુકાને જવી. આજ આખો દિવસ દુકાને જાહે ભાઈ આપણો. તો કાંઈ નહીં, બસ જો બધા કામ કરવા મળ્યા છે ને. હું જો ને અત્યારે લગીને છે ને આ માથે ખડ મારતો હતો. જો હવે ખડ ભાઈ પૂરું થઈ ગયું છે એટલે હવે છે ને પાછું ખડ કાપવા મળ્યું અને ફટાફટ પાછા માળા બનાવવાનું કન્ટિન્યુ બની. તો ભાઈ ફોન અત્યારે આપણા હાથમાં આવી ગયો છે ને દુકાન થઈ ગઈ છે જો પેક હાવ. અને આપણે હવે બધા કારીગરો મૂકવા જશે ને માળાની ગાડી ભરી છે કમ્પ્લેટ. અને વરસાદ અત્યારે જો સામે તમને દેખાતો હોય આવે છે જંબા. હાલો માળા ભરવા હાલો. કેમ આછી ગાડી ભરી વાળી છે. હમણાં તમને છે ને ભાઈ બીજી જગ્યાએ ભરવા જવાની છે ને ત્યાં બતાવું. વરસાદ ભાઈ મિત્રો શરૂ થઈ ગયો છે અને ગાડી દુકાન બજાર છે એટલે આપણને મોજ પડી જાય. અને જો શેઠ હો અમારા સંદીપ શેઠ. હા આ મોટા શેઠ આ નાના શેઠ. કા આ મોટા શેઠ આ નાના શેઠ બરોબર ને. હિસાબ કિતાબના બુકો જો બધું હાથમાં જો પૈસા ની ઠેલી ભરી આવી હો બાપ. હે તો કાંઈ ને હાલો ફટાફટ માળાની આખી ગાડી ભરી નાખવી અને પછી ભાઈ ઘરે જવા દેવી ને ઘરે જઈને વાળું પાણી કરી લઈને જો ભાઈ મેના રાણી કમ્પ્લીટ કરી છે. જવાના છે આપણે બીજા ગોડાઉન ને માળા ભરવા. હાલો ફટાફટ માળા ભરી. તો અત્યારે આપણે આવી ગયા ભાઈ ગાડીની અંદર અને ગાડીમાં ઉતારો જો આખી ગાડી પેક કરી દીધી. ખાલી એટલામાં પેક કરવાના છે. જો આ બે માળાની વેરાયટી, એક ઓલી ઓલા ઝૂંપડીના છે સણવાળા ઈ અને ઉભડા છે ભીને આમ જોવો તો ખરા. આ કેમિકલ આ ગુંદર હુકાણો એને જો આમ જો હાથમાં સોટે છે. જો આવું ભાઈ એટલી સીઝન છે ફાસ્ટ ને એમાં વરસાદ આવે ને બેગ તો એટલે જ નથી હુકાણા. નકર એક દિવસ છે ને બધું ફૂકાઈ જાય. ઓલાને કઈ વાંધો ન આવે. જો હા હેરાની જાય બધે પીનું છે લાગત. વરસાદ ભાઈ 3 દિવસ શરૂ છે ને માળાના ઓર્ડર એવડા છે એટલે શું કરવાનું ભાઈ. કાંઈ વાંધો નહીં, એમને ભીના જતી ને એ જ જ્યાં જો આ મને પકડવા બેહારો છે ને ઉલવા ઉતારું છું જોયું. કાંઈ ને હલો પાછા ફટાફટ છે ને ગોઠવી દઉં અને બીજા ગોડાઉને પોગી જાય. જો ભાઈ આઈથી ને થોડો ઘણો સામાન નાખવાનો હતો ને જો ઠેઠ લગીને પેક કરી દીધી. મારે બે હોવાનું જો હાવ બહાર આખી ગાડી પેક કરી દીધી ને હજી છે ને ભાઈ સામે થોડુંક આ બધું ખાલું છે એની ઉપર છે ને ગોળ ફુગરીના માળા નાખવાના છે. જો દુકાને તાળું મારી દીધું ને ફટાફટ છે ને ભાઈ ગાડી પેક કરી દીધી. તો કાંઈ હાલો ફટાફટ જે ઘરેથી ગાડી પેક કરી દેવી ને આજે પેક કરવાની છે ને એટલે સવારે સીધું નીકળવાનું ઘરે વાંધો ભાઈ. અત્યારે ભાઈ આપણા ઘરે વાંધો થઈ જાય ત્યાંથી માલ નાખવાનો વિચાર તો કરો ભાઈ. કેટલા બધા આપણા ગોડાઉન છે બોલો. હજી એક ગોડાઉન જ્યાં નથી એ ગોડાઉન મેં તમને લગભગ કોઈ બતાવ્યું નથી. જો વાંધો થઈ જાય ભાઈ. રાજકોટ ભાવનગર આવ્યો હો ભાઈ. અને થોડુંક લગભગ કાળું ઝાખું આવે છે ધૂંધરું લગભગ મને એવું લાગે છે. હવે એનું જોવું પડશે કાંઈક. તો કાંઈ ના ફટાફટ ઘરે પગી જાય ને માળા પેક કરી દેવી. સીધા વાળું ટાણે મળ્યા. ફાઇનલી હે ને આખી ગાડી ભરી દીધી પેક કરી દીધી. જો નો ક્યાંય એટલે ક્યાંય ખાલી નથી. આખી ગાડી ભરી દીધી છે. અને ભાઈ અત્યારે જો વરસાદ પડે હે તમને દેખાતો હોય છે જો ગાડીમાં એટલે જ ભાઈ આગળ ને એવું ઢાંકવું પડે. નકર તો એમને ખુલ્લી લઈ જતા હોય. અને અત્યારે વરસાદ પડે છે અને મેં પાછો કોટ પહેરેલો છે ટાઈટનો. હવે કઈ ઋતુ છે ને શું છે ને કઈ ખબર નથી પડતી બોલો. આ સાઈડ વરસાદ પડે ને આ સાઈડ ટાઈટ પડે. શું કરવાનું ક્યાં છત્રી લઈને નીકળવાનું કોટ પહેરીને નીકળવાનું. ઓલા રેનકોટ પહેરીને નીકળવાના કોટ પહેરીને નીકળવાનો. કાંઈ વાંધો ના લે એ બધું એની રીતે હાલ્યા રાખે. આપણે એવું નીકળી જાય એડિટિંગ કરવા. ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે વાજી જાય 9. 2 કલાક એડિટિંગ થાય 11 વાગ્યા લગી. કાંઈ વાંધો નહીં. કાલે આખો દિવસ નવરાત છે ફ્રેશ છે તો કાલે એડિટિંગ કરશું કન્ટિન્યુ. મજા હાલો એડિટિંગ કરવા ભાગવી. તો ભાઈ જો રાતના 12 વાગે ને ભજીયા થઈ જાય છે કમ્પ્લીટ. અને આપણે ભાઈ એમને તૈયાર ઉપર ખાવા પહોંચી જતા વાસણો ધોવા પડશે. ખાવા તૈયાર પહોંચી જાય ને એટલે. અને જો આવો હવે આવો બધા. અને જો સાસ ને અરે બનાવ્યા કોઈને ખબર રામકુ શેઠે. કાંઈ ઈમાં ન ઘટે. હામું જવા આમ તમારું મોઢું નહીં દેખાતું.
હામુ જો રમભાઈ હા રેડી રેડી ને ગड्डी આવતોય નથી આવું બોલ હવે નહોતો હવે નહોતો આવતો એમાં રાહુલ પાછો એમ છે કે વ્લોગ માં નહીં લેતો વ્લોગ બનાવી તો હું કઈ મૂકતો નથી પણ તમે બધા કોમેન્ટ કરજો મૂકો એ બંધ નહીં કરવાનો તો કાંઈ નાલો ભજીયા ખાજો ને કરા વધવા નહીં દે કોઈ હાલો કન્ટિન્યુ વિનાઈ રહ્યો